મિત્રો, રસાયણ વિજ્ઞાન વિષયના ફર્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. ઘન અવસ્થા ચેપ્ટર આમ તો સ્ફટિક રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર ગણાય અને આ ચેપ્ટરમાં ઘન પદાર્થમાં રહેલા ઘટક કણ એટલે કે અણુ, પરમાણુ, આયનની ગોઠવણ એના સ્ફટિકમાં કેવી હોય છે એ વિશેની માહિતી મોટે ભાગે સમજવાની છે. આ ચેપ્ટરમાં જે ઘન પદાર્થો છે એનું વર્ગીકરણ કરીશું અને એ વર્ગીકરણને આધારે એમાં રહેલી ગોઠવણનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આમ જોઈએ તો પદાર્થ એના મુખ્ય 3 સ્વરૂપો તમે જાણો છો અને આ મુખ્ય 3 સ્વરૂપોમાં ઘન, પ્રવાહી અને વાયુ. આ સિવાયના સ્વરૂપોમાં BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ ની સાથે સાથે પ્લાઝ્મા વગેરે પણ તમે જાણો છો, પણ મુખ્ય 3 સ્વરૂપો ઘન, પ્રવાહી અને વાયુ છે. આ વાયુ પદાર્થ વિશેની માહિતી એ ઓલરેડી આપણે ધોરણ 11 માં સમજી ચૂક્યા છીએ અને વાયુના નિયમો, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, સામાન્ય વાયુ સમીકરણ, ગ્રેહામનો નિયમ, તો આ બધી માહિતી ઓલરેડી આપણે વાયુ અવસ્થા માટે સમજી ચૂક્યા છીએ. પ્રવાહી અવસ્થા વિશેની માહિતી પણ અને કેટલાક ગુણધર્મો જેવા કે એની પાસે પૃષ્ઠતાણ છે, એ અસંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે છે, એ બાષ્પ દબાણ ધરાવે છે પ્રવાહી પદાર્થ. આ બધી માહિતી પણ આપણે ધોરણ 11 માં સમજ્યા છીએ. આ સિવાય પ્રવાહી જે પદાર્થ છે એના માટેની જે પૃષ્ઠ ઘટનાઓ છે એ પૃષ્ઠ ઘટનાઓ વિશેની માહિતી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં પણ સમજ્યા છીએ. પ્રવાહી અવસ્થા વિશેની માહિતી તમે ફિઝિક્સમાં પણ ભણો છો. હાલ અત્યારે આપણે ઘન અવસ્થા વિશેની માહિતી સમજવાની છે. જો આ 3 પદાર્થોને કમ્પેર કરવામાં આવે તો તમે જાણો છો એ પ્રમાણે ઘન પદાર્થ તેનો આકાર નિશ્ચિત છે, પ્રવાહી અને વાયુનો આકાર નિશ્ચિત હોતો નથી. આ ઘન પદાર્થ છે તો એનો આકાર નિશ્ચિત છે, પણ પ્રવાહી તમે 100 મિલી અથવા તો 1 લીટર પાણી લો છો, પ્રવાહી લો છો, એ તમે એક બોટલમાં ભરી દો છો તો એનો આકાર બોટલ જેવો થાય. એ જ ટ્રાન્સફર કરો છો તપેલીમાં તો આકાર એના પ્રમાણે થાય છે. તો પ્રવાહીનો આકાર નિશ્ચિત હોતો નથી, વાયુનો પણ આકાર નિશ્ચિત હોતો નથી, અને જે પાત્રમાં ભરવામાં આવે એવો આકાર ધારણ કરે છે. કદની જો વાત કરીએ તો જે ઘનનું કદ નિશ્ચિત છે, પ્રવાહીનું પણ કદ નિશ્ચિત છે, પણ વાયુનું કદ નિશ્ચિત નથી. તમે આ પણ બરાબર જાણો છો કે તમે 1 લીટર પાણી લો છો, પ્રવાહી લો છો, અને એને પાત્ર પ્રમાણે એનો આકાર બદલાય છે પણ કદ બદલાતું નથી. પણ વાયુ માટે એવું તમે જાણો છો કે વાયુ 10 ગ્રામ વાયુ લીધો અને એને 5 લીટરના પાત્રમાં ભર્યું તો એ 5 લીટરના પાત્રમાં એના અણુઓ ગતિ કરતા થઈ જશે એટલે એનું કદ 5 લીટર ગણાય. પણ એનો એ જ 10 ગ્રામ વાયુ 10 લીટર કદના પાત્રમાં ભરી દઈએ તો એનું જે કદ છે એ 10 લીટર થઈ જશે. એટલે કદમાં જોઈએ તો ઘન પ્રવાહી પાસે કદ છે, વાયુ પાસે કદ નથી. અચ્છા, વાયુ કદ નિશ્ચિત નથી, કદ તો હોય છે પરંતુ નિશ્ચિત હોતું નથી. અચ્છા, આંતર આણ્વીય આકર્ષણ બળો. આ આંતર આણ્વીય આકર્ષણ બળો ઘનમાં સૌથી પ્રબળ હોય છે. અહીંયા સૌથી પ્રબળ આકર્ષણ બળો છે. પ્રવાહીમાં આ જે બળો છે એ નિર્બળ હશે અને વાયુમાં અણુ વચ્ચેના આકર્ષણ બળો એ નહિવત હોય છે. અને આના લીધે થઈને આંતરાણ્વીય બળોને થઈને એની વહનશીલતાનો ગુણધર્મ, તો ઘન પદાર્થ પાસે વહનશીલતા નથી, પ્રવાહી અને વાયુ પાસે વહનશીલતા છે. પ્રવાહી વહી શકે, વાયુ પ્રસરણ પામી શકે, પણ ઘન પદાર્થ વહી શકતો નથી. ઘન પદાર્થમાં પરિસ્થિતિ આ પ્રમાણે હોય, આ બધા એના ઘટક કણ, અને આ જે ઘટક કણ છે એમનું જે સ્થાન છે નિશ્ચિત છે, એ સ્થાન બદલાતું નથી. હા, બની શકે આ ઘટક કણ એ પોતાના સ્થાન પર વાઇબ્રેટ થાય
દોલનો કરે પણ પોતાની જગ્યા બદલી શકતો નથી, એટલે કે વહનશીલતાનો ગુણધર્મ ઘન પદાર્થ ધરાવતો નથી. તો ઘન પદાર્થ પાસે વહનશીલતા નથી, પ્રવાહી અને વાયુ પાસે વહનશીલતાનો ગુણધર્મ છે. તો આ કેટલીક અગત્યની બાબતો આપણે સમજ્યા ઘન, પ્રવાહી અને વાયુના ડિફરન્સ માટેની. ચેપ્ટરમાં આપણે આ ઘન પદાર્થો વિશેની માહિતી જોવાની છે. તો હવે આગળ વધીશું અને જોઈશું ઘન પદાર્થનું વર્ગીકરણ. વર્ગીકરણ એ એમાં રહેલા જે ઘટક કણ છે એ ઘટક કણની ગોઠવણને આધારે કરીશું. ઘટક કણની ગોઠવણને આધારે આનું વર્ગીકરણ કરીશું. ઘટક કણ જ્યારે જ્યારે બોલો છો ને ત્યારે એ અણુ હોઈ શકે, ઘટક કણ એ અણુ હોઈ શકે, અથવા પરમાણુ હોઈ શકે, અથવા આયન હોઈ શકે. આ ત્રણેય માટે આપણે કોમન વર્ડ યુઝ કરીશું, ઘટક કણ. રાઈટ. જો બરફનો ટુકડો છે તેમાં H2O ના અણુઓ છે, લોખંડનો ટુકડો છે તેમાં Fe ના પરમાણુ છે, જો મીઠું છે NaCl છે તેમાં Na+ અને Cl- આયન્સ છે. તો જે ઘન પદાર્થના ઘટક કણ એ કાં તો અણુ હોય, કાં તો પરમાણુ હોય અથવા આયન હોય. તો આ ત્રણેય જે શબ્દ છે અણુ, પરમાણુ અને આયન, એના માટે કોમન વર્ડ યુઝ કરશું આપણે, અને છે ઘટક કણ. અને આ ઘટક કણની ગોઠવણને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ એ મુખ્ય બે રીતે થાય. અને એ બે રીતમાં એક તરફ સ્ફટિકમય ઘન પદાર્થ અને સામે અસ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણની ગોઠવણ એ લાંબા ગાળા સુધી નિયમિત હોય. લાંબા ગાળા સુધી નિયમિત ગોઠવણ હોય તેને આપણે સ્ફટિકમય ઘન કહીશું. અહીંયા જે ગોઠવણ છે એ ઘટક કણની ગોઠવણ નિયમિત હોતી નથી, અથવા તો હોય તો પણ એ ટૂંકા ગાળા સુધી. એટલે કે ઘટક કણની જે નિયમિત ગોઠવણ છે એ ટૂંકા ગાળા સુધી હશે. આનો અર્થ સમજીએ. માનો કે એક પદાર્થ ઘન પદાર્થ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને એમાં ઘટક કણો આપણે બે વિચારીએ, એક ડોટ અને બીજો ક્રોસ. ડોટ અને ક્રોસ. તો ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ પછી ક્રોસ, ડોટ પછી ક્રોસ, આ પ્રમાણે ગોઠવણ થયેલી છે. રેગ્યુલર પેટર્ન, નિયમિતતા. જરૂર નથી કે ડોટ અને ક્રોસ જ હોય, બની શકે બે ડોટ પછી ક્રોસ, 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 પણ નિયમિત હોવું જોઈએ. બની શકે બે ક્રોસ પછી ડોટ છે, વાંધો નથી. રાઈટ. પણ જે પણ ગોઠવણ છે એ લાંબા ગાળા સુધી નિયમિત હોય તો એને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ કહીશું. પણ ટૂંકા ગાળા સુધી નિયમિતનો અર્થ ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, પછી બે ડોટ પછી ક્રોસ, બે ડોટ ક્રોસ, વળી પાછું બે ક્રોસ પછી ડોટ. કોઈ પેટર્ન નિયમિત નથી. ધારો કે કોઈ પેટર્ન તમને જોવાની મળે, કોઈ નિયમિતતા જોવાની મળે, પણ થોડાક સમય સુધી નિયમિતતા હોય, પાછું એ ચેન્જ થઈ જાય. જો આવું થાય છે ત્યારે એને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થ કહીશું. તો અહીંયા ઘટક કણની ગોઠવણ નિયમિત છે, તો સ્ફટિકમય ઘન. ઘટક કણની ગોઠવણ એ ટૂંકા ગાળા સુધી નિયમિત હોય માત્ર, તો એને અસ્ફટિકમય ઘન પદાર્થ કહીશું. અહીંયા ગોઠવણ નિયમિત છે તો એનો ભૌમિતિક આકાર એ પણ ચોક્કસ અથવા નિયમિત હોય. ચોક્કસ હોય. સ્ફટિકનો જે આકાર હશે એ નિયમિત આકાર હશે. એમાં અણુઓ અથવા પરમાણુ અથવા આયન, એના ઘટક કણ એ ચોક્કસ રીતે ગોઠવેલા હશે. અહીંયા એનો આકાર, ભૌમિતિક આકાર એ
નિયમિત હોતો નથી, ચોક્કસ હોતો નથી. નેક્સ્ટ કહી શકો તમે એનું ગલન બિંદુ. આનું જે ગલન બિંદુ છે એ ચોક્કસ હોય છે, ફિક્સ હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થ એની એ લાક્ષણિકતા છે. સ્ફટિકમય ઘન પદાર્થનું ગલન બિંદુ એ એની લાક્ષણિકતા છે. લાક્ષણિકતા કહીશું તો કોઈ એક ઘન પદાર્થ, ઉદાહરણ તરીકે લઈએ, ચલો ઓક્ઝેલિક એસિડ. ચલો ઓક્ઝેલિક એસિડ. અચ્છા, આ ઓક્ઝેલિક એસિડ એ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને આ ઓક્ઝેલિક એસિડ ધારો કે, હા, એનું એક્ઝેક્ટ મને મેલ્ટિંગ ટેમ્પરેચર, એનું ગલન બિંદુ ખબર નથી, પણ ધારો કે 105 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ પીગળે છે. તમે માનો કે એને એનું ગલન બિંદુ ચેક કરો છો, અહીંયા પદાર્થ લીધો અને હવે એને ટેમ્પરેચર એનું ઇન્ક્રીઝ કરો છો, 100 ડિગ્રી સેલ્સિયસ તમને ઘન દેખાશે, 101 એ ઘન દેખાશે, 102 એ ઘન દેખાશે, 103 ઘન, 104 ઘન, 104.5 ઘન, 104.7 ઘન, 104.9 ઘન. પણ જેવું 105 થશે તરત જ એ સંપૂર્ણ પદાર્થ મેલ્ટ થઈ જશે. એટલે કે એ એની લાક્ષણિકતા છે. એ દરેક સ્ફટિકમય ઘન પદાર્થનું જે ગલન બિંદુ છે એ ફિક્સ હોય છે અને એ તમે કહી શકો કે નક્કી ગલન બિંદુ એની લાક્ષણિકતા છે, ચોક્કસ હોય. અહીંયા ગલન બિંદુ નિશ્ચિત હોતું નથી, આખી રેન્જ મળે, બરાબર છે. તાપમાનનો આખો ગાળો હોય. ધારો કે પ્લાસ્ટિકનો ટુકડો એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે, એને તમે અહીંયા લીધો અને એને પીગળાવો છો, તો ધારો કે એ 125 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળવાનું શરૂ કરે અને 128 પૂરું થાય. આખો પદાર્થ છે એ એક સાથે મેલ્ટ થતો નથી, તાપમાનનો આખો ગાળો મળે, એક ચોક્કસ તાપમાને શરૂ થાય અને એક ચોક્કસ તાપમાને એ ગલન પૂરું થાય છે. તો એનું ગલન બિંદુ અહીંયા ચોક્કસ હોય છે, ત્યાં આ તાપમાનનો ગાળો હોય છે. એની ગલન એન્થાલ્પી એ પણ નિશ્ચિત હોય છે. ગલન એન્થાલ્પી કહેશો તો એને પીગલિત કરવા માટે જે તાપમાનની જરૂર પડે અથવા તો જે ઉષ્માની જરૂર પડે છે, જે ઉષ્મા આપો છો એ ઉષ્મા ફિક્સ હોય સ્ફટિકમય ઘન પદાર્થમાં. અહીંયા એ ફિક્સ હોતી નથી. તો સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં આ તમે કેટલાક મુદ્દા જોયા કે આમાં ઘટકકણની ગોઠવણ લાંબા ગાળા સુધી નિયમિત છે, પેલામાં ટૂંકા ગાળા સુધી નિયમિત છે, ભૌમિતિક આકાર ચોક્કસ અથવા નિયમિત છે, પેલામાં નિયમિત નથી. સાથે સાથે ગલન બિંદુ ચોક્કસ છે, સામે ગલન બિંદુ ચોક્કસ નથી. ગલન એન્થાલ્પી ચોક્કસ છે, સામે ગલન એન્થાલ્પી ચોક્કસ નથી. અહીંયા તમે કહી શકો કે આ સાચા ઘન છે, આ આભાસી ઘન છે, આભાસી ઘન અથવા ખૂબ અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે, રાઈટ. સાથે એનો ગુણધર્મ એ કહી શકીએ કે વિષમદૈશિકતા. આ એક મુદ્દો એવો છે જે તમને થોડોક લોજિકલી સમજવું પડે એવો છે કે આ વિષમદૈશિક છે, એટલે કે જુદી જુદી દિશામાં એના કેટલાક ગુણધર્મો, યાંત્રિક ગુણધર્મો, દાખલા તરીકે એની મજબૂતાઈ, એનો ચુંબકીય ગુણધર્મ, એનો વિદ્યુતીય ગુણધર્મ એ જુદી જુદી દિશામાં જુદો જુદો હોય છે. થોડુંક તમને કોન્ટ્રાવર્સી, વિરોધાભાસ જેવું લાગે કે એમાં ઘટક કણની ગોઠવણ નિયમિત છે, પણ જુદી જુદી દિશામાં આ બધા ગુણધર્મો, જેમ કે યાંત્રિક ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ, વિદ્યુત ગુણધર્મ એ તમને જુદા જોવાના મળે. કારણ શું છે? માનો કે આપણી પાસે એક પેટર્ન છે, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ. અહીંયા ફરીથી પાછું ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ. એક રેગ્યુલર પેટર્ન છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે, રાઈટ. હવે તમે જો જોશો તો કોઈ એક ચોક્કસ દિશામાં તમને એવી પેટર્ન જોવાની મળે કે જો તમે આ દિશામાં જાઓ છો તો બધા તમને
ડોટ મળે છે. આ દિશામાં બધા જ કેવા છે? આ લાઈન તમે વિચારશો તો બધા ડોટ છે. અહીંયા જોશો તો બધા ક્રોસ, પણ તમે અહીંયા જુઓ છો તો તમને ડોટ ક્રોસ જોવાનું મળે. આમ પેટર્ન કેવી? નિયમિત ડોટ ક્રોસ ની જ પેટર્ન છે. પણ જો તમે ચોક્કસ એક દિશા નક્કી કરો છો તો આ દિશામાં એ ડોટ ક્રોસ દેખાય, પણ આ દિશામાં માત્ર તમને ડોટ દેખાય, આ દિશામાં માત્ર ક્રોસ દેખાય, અને એના લીધે થઈ અને એના જે ગુણધર્મો જે છે, યાંત્રિક ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ વગેરે તમને જુદી જુદી દિશામાં જુદા જુદા જોવાના મળે. જ્યારે અહીંયા અનિયમિતતા છે, પણ અનિયમિતતા બધી બાજુ સરખી છે, અને એના લીધે થઈને આ જે પદાર્થો છે એ સમદૈશિક છે એમ કહી શકીએ. સમદૈશિક છે એટલે કે જુદી જુદી દિશામાં એના ગુણધર્મો સરખા હોય છે. તો આ કેટલાક મુદ્દા થયા કે જે આપણને સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો તફાવત આપે છે. અને અગત્યની બાબત એ છે કે તમને પ્રશ્ન જે મોટે ભાગે પૂછાય છે એ સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો તફાવત લખો, અથવા તમને 4 સ્ટેટમેન્ટ આપ્યા હોય તો નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે અથવા કયું સ્ટેટમેન્ટ ખોટું છે, એવો તમને મલ્ટિપલ ચોઇસ પ્રશ્ન પણ પૂછી શકાય. તો ઘન અવસ્થા ચેપ્ટરની શરૂઆત આપણે કરી છે, અને એમાં સ્ફટિકમય, અસ્ફટિકમય, પહેલા તો ઘન પદાર્થનું વર્ગીકરણ આપણે 3 રીતે કર્યું. પદાર્થનું વર્ગીકરણ 3 રીતે કર્યું: ઘન, પ્રવાહી અને વાયુ. ત્યારબાદ ઘન પદાર્થનું વર્ગીકરણ આપણે સ્ફટિકમય, અસ્ફટિકમયમાં કર્યું. પેલામાં ગોઠવણ નિયમિત નથી, આમાં ગોઠવણ નિયમિત છે. જે ગોઠવણ નિયમિત નથી એને સમજવાનો પણ કોઈ અર્થ નથી. નિયમિત ગોઠવણ એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થનું આગળ વર્ગીકરણ કેવી રીતે થાય એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. તો ચેપ્ટરને આ પ્રમાણે તૈયાર કરતા જશો. ચેપ્ટરમાં તમને પેજ નંબર 3 અને 4 ઉપર આ બે વચ્ચેનો તફાવત આવ્યો છે. સાથે વર્ણન તમને સ્ફટિકમયનું અલગથી આવ્યું છે, અસ્ફટિકમયનું પણ અલગથી આવ્યું છે. એ પણ 1-2 વખત વાંચજો, પણ એક્ઝામ ઓરિએન્ટેડ આ પ્રશ્ન તમને તફાવત સ્વરૂપે પૂછી શકાય છે. પછીના વિડીયોમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થનું આગળ વર્ગીકરણ કરીશું.